નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને હજી આપણે વડનગરની સફર ચાલુ જ છે। તો આજે અમે તમને ફરીથી પાછા વડનગર શહેરમાં લઈ જઈએ છીએ। મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ વડનગરના જે તાનારીરી ગાર્ડન છે। એ ગાર્ડનની બાજુમાં એક ભુરોલ કરીને તળાવ છે। એ તળાવના કિનારે શ્રી ભુરોડિયા હનુમાનજી અને શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો એ આપણે તાનારીરી ગાર્ડનથી થોડાક આગળ જઈએ એટલે વચ્ચે એક ભુરોલ તળાવનો ગેટ આવે છે। સામે તમે જોઈ રહ્યા છો, ઉપર લખેલું છે ભુરોલ લેક। હવે આપણે દરવાજામાંથી અંદર પ્રવેશ કરીશું અને આગળ જઈશું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો એક નાની એવી ડેરી ગોગ મહારાજની અહીંયા બનાવેલી છે, એ છે। હવે આપણે આગળ જઈને તળાવનો નજારો અને શ્રી હનુમાનજી દાદાનું અને ભીમનાથ મહાદેવનું મંદિર જોઈશું અને દર્શન કરીશું। મિત્રો, આ વચ્ચે રસ્તામાં એક બીજું શ્રી પદ્માવતી માતાજીનું મંદિર આવ્યું છે, તો એના પણ આપણે દર્શન કરી લઈએ। મિત્રો, આ મંદિર પણ બહુ જ વર્ષો પુરાણું સંવંત 1212 વખતનું આ મંદિર છે। બહુ જ અતિ પ્રાચીન અને અતિ પુરાણું આ મંદિર છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ અતિ પ્રિય અને સુંદર દેખાઈ રહી છે। મિત્રો, ખરેખર અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં અહીંયા આવી છે। મિત્રો, આના વિશે ખૂબ એવી માહિતી નથી, પણ આ પણ એક સુંદર અને નાનું એવું મંદિર છે અહીંયા। હવે આપણે અહીંયાથી આગળ જઈશું। મિત્રો, અહીંયા અતિ પ્રાચીન અને વિશ્વમાં સર્વપ્રથમ પૂર્વાભિમુખ ગણેશજીના સંપુટ સાથેનું શ્રી ભરોડિયા હનુમાનજીનું મંદિર અને 108 બિલીપત્ર વૃક્ષ વચ્ચે બિરાજમાન ઉત્તર ગુજરાતનું સૌથી ઊંચું સ્વયંભૂ શિવલિંગ અહીંયા આવેલું છે। તો મિત્રો, આપણે પહેલાં અંદર પ્રવેશ કરીશું। સામે તમે જોઈ રહ્યા છો એ શ્રી હનુમાનજી દાદા અને ભીમનાથ મહાદેવનું પ્રટાંગણ છે। મિત્રો, અહીંયા વાર તહેવારે ઘણા બધા લોકો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે। આ મંદિર પણ બહુ જ પૌરાણિક અને જૂના વખતનું મંદિર છે અને અહીંયા જે ભીમનાથ મહાદેવનું શિવલિંગ છે, શિવલિંગ પણ બહુ જ જૂના વખતનું હજારો વર્ષ પુરાણું અને સ્વયંભૂ શિવલિંગ છે। મિત્રો, અમે તમને અંદરનો નજારો તો નહીં બતાવી શકીએ, કારણ કે અહીંયા લોક લગાવેલું હતું, પણ છતાંય અમારી બનતી કોશિશ કરીશું તમને અંદરની મૂર્તિ બતાવવાનો। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર દ્રશ્યમાન થઈ રહી છે હનુમાન દાદાજીની મૂર્તિ અને બંને સાઈડ શ્રી ગણેશજીની પ્રતિમાઓ છે। એક બાજુ ડાબી સુંડાળા છે અને એક બાજુ જમણી સુંડાળા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે। મિત્રો, અહીંયા મિત્રો હનુમાનજી દાદા અને બંને ગણપતિ દાદાના જે મુખ છે એ પૂર્વ દિશા તરફ રાખવામાં આવેલ છે, એટલે પૂર્વાભિમુખ હનુમાનજી દાદા પણ કહેવાય છે અહીંયા। હવે આપણે શ્રી ભીમનાથ મહાદેવના દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો કોઠીઓ પણ ખંડિત થઈ ચૂક્યું છે અને એ પણ બહુ જ વર્ષો પુરાણું હોય એવું લાગી રહ્યું છે। મિત્રો, હવે આપણે અંદર ગર્ભગૃહમાં દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલું સુંદર અને બહુ જ મોટું શિવલિંગ તમને દેખાઈ રહ્યું છે। મિત્રો, આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું હોય એવું લોકવાયકા અહીંયા છે। મિત્રો, હાલ આ મંદિરનું કામકાજ જીર્ણોદ્ધાર હાલ ચાલુ છે। સામે તમે જોઈ રહ્યા છો મંદિરનું કામકાજ હાલ ચાલુ છે। નવીન મંદિર બનવા અહીંયા જઈ રહ્યું છે। જ્યારે પણ બનશે ત્યારે સુંદર અને સરસ મંદિર અહીંયા બનશે। તો મિત્રો, આવી જ સુંદર ઘણી બધી જગ્યાઓ આપણા વડનગરમાં આવેલી છે। હજી પણ જે જગ્યાઓ રહી ગઈ છે એ જગ્યાઓ અમે તમને બતાવતા રહીશું। મિત્રો, તો અમને જેવો સપોર્ટ આગળ કર્યો છે એવો ને એવો સપોર્ટ અમારી ચેનલમાં કરતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી। અને મિત્રો, બીજી વાત કરું તો અમારી એફબી પેજમાં પણ આ બધા જ સ્થળોની માહિતી અને વિડીયો મૂકેલા જ હોય છે, તો અચૂકથી જોશો અને અમારી આઈડીને ફોલો કરશો એ મારી નમ્ર વિનંતી। તો મિત્રો, ફરીથી નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો। જય માતાજી મિત્રો।